અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદ હેલ્થ સેન્ટર નજીક 4 દિવસ અગાઉ હસી મજાકમાં થયેલા ઝઘડાની અદાવતમાં બે મિત્રો પર હુમલો કરી એકને કાતરના ઉપરા છુપરી 7 થી 8 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે હત્યાના બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હત્યાની જગ્યા પર બંને આરોપીઓને લઈ જઈ સરઘસ કાઢ્યું હતું। વડોદરા સ્થિત સરકારી સ્કૂલની બાજુમાં બિલ્ડિંગ નંબર 22માં રહેતો દીપક રવિન્દ્ર સાવ તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા સાથે ઘર નજીક વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં બેઠો હતો। ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે મનીષ ઉર્ફે કલ્લુ દેવીચરણ પ્રજાપતિ અને કૃષ્ણ ઉર્ફે લંબુ શિવરામ તિવારી અચાનક ત્યાં પહોંચી ગયા દીપક પર જીવલેણ હુમલો કર્યો। મનીષે કાતર વડે દીપકના મોઢા, ગળા, છાતી તેમજ પીઠના ભાગે 8 ઘા ઝીક્યા, જ્યારે દીપકસિંહને માત્ર ધિક્કા મૂકીનો જ માર માર્યો। લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું। મનીષ અને દીપક વચ્ચે 4 દિવસ પહેલા હસી મજાકમાં ઝઘડો થયો હતો, જેમાં દીપકના હાથના કડાથી મનીષના માથામાં વાગતા આ અદાવતનું રૂપ ધારણ થયું હતું। પાંડેસરા પોલીસે તાત્કાલિક પગલાં લઈ બંને આરોપીને ઝડપી પાડ્યા અને ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું। બંને આરોપી આ વિસ્તારમાં માથાભારે ઇસમ તરીકે છબી ધરાવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।